નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 4 ફેબ્રુઆરી 2026 નો દિવસ હું એક રસ્તા ઉપરથી જઈ રહ્યો છું અને આપણને ઘણી વખત એવું થાય કે સરકાર ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારના કારણે રોડ તૂટી જાય છે, બ્રિજ તૂટી જાય છે, પાણીની ટાંકીઓ તૂટી જાય છે, બહુ ભ્રષ્ટાચાર થાય છે, પૈસા ખાઈ જાય છે. પણ એવું નથી. સરકાર આપણા જીવની અને આપણી ગાડીની સલામતીની ચિંતા કરે છે. હમણાં હું તમને બતાવું, અહીંયા એક બ્રિજનું કામકાજ ચાલુ છે. હું જે જગ્યાએ જઈ રહ્યો છું ત્યાં જાઓ અહીંયા એક બ્રિજનું કામ ચાલુ છે અને હું તમને બતાવું કે કેવી રીતે સરકાર આપણા પોતાના જીવની ચિંતા કરે છે, લોકોના જીવની. જવા દો, હમણાં આ બ્રિજનું કામ ચાલુ છે. આ બાજુ રાખો, ધીમે ધીમે જવા દો. હવે સરકાર જે છે એ એવું ઈચ્છે છે કે લોકોનો જીવ બચવો જોઈએ અને એના માટે થઈ અને સરકારે જે કાંઈ પણ પ્રયત્નો કરવા જોઈએ એ પ્રયત્નો પૂરેપૂરા દિલથી કરે છે કે ભાઈ લોકોની ગાડી જો ભટકાઈ જાય તો ગાડીને કંઈ થવું ન જોઈએ. બ્રિજ ભલે તૂટી જાય એનું કોઈ ચિંતા નથી, પણ ગાડી ધીમે રાખજો. હવે ગાડીને કંઈ થવું ના જોઈએ, થોડીક જવા દો. અને એટલા માટે સરકાર બહુ કાળજીપૂર્વક રીતે તમે જુઓ તો જે કાંઈ નવા બ્રિજ બને એની અંદર એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરે. ઉભી રાખો. હલકી કક્ષાનું મટીરિયલ શું કામ વાપરે કે એના કારણે ધારો કે આપણી ગાડી બ્રિજ સાથે ઠોકાઈ જાય તો આપણી ગાડીને કઈ નુકસાન ન થાય. બ્રિજ તૂટી જાય તો તૂટી જાય, એનો કોઈ ટેન્શન નથી. જો સરકારે જે આ બ્રિજ બનાવ્યો છે, આ બ્રિજની અંદર આ પ્રીકાસ્ટ મટીરિયલ જે નાખ્યું છે, આ મટીરિયલને ધારો કે આપણે હાથ લગાડીએ તો આ તૂટી જાય આવી રીતે. એટલે આપણી ગાડી ઠોકાય તો શું થાય કે બ્રિજ ભલે તૂટી જાય, ગાડીને કાંઈ થાય નહીં અને છેવટે આપણને પૈસામાં નુકસાન ન થાય. એના માટે આ બધી હલકી કક્ષાનું વાપર્યું છે. આવી રીતે હાથ અડાડો એટલે બધું તૂટીને નીચે પડી જાય. જો આ રીતે જે જગ્યાએ હાથ અડાડો બધું તૂટીને નીચે પડી જાય તો શું છે આ રીતે. એટલે શું છે કે આપણી ગાડીને કઈ તકલીફ ન થાય. બ્રિજ તો ભલે તૂટી જાય, જ્યાં હાથ અડાડો એ બધું જ તૂટીને નીચે પડી જાય અને આપણી ગાડીને લો આ તૂટી ગયું. આ રીતનું આખું બધું ચાલે છે કામકાજ. કા ભાઈ આ બધું છે, બધું ગાડી તૂટે નહીં એવું. તો આ રીતે આવું હલકી કક્ષાનું મટીરિયલ વાપરે અને આપણી ગાડીને કઈ ન થાય એના માટે થઈને સરકાર. શું છે મજામાં? તમે કેમ એટલા બધા ચિંતામાં આવી ગયા? કોન્ટ્રાક્ટરની ચિંતા તમે માથે લઈને ના ફરો મારા વાલા. જો આ બધું આ તૂટી જાય એવું છે. જ્યાં હાથ અડાડો એ બ્રિજ આખો તૂટી જાય એમ છે. અહીંયા પણ તમે જોશો તો આ રીતે આ બધું તૂટી જાય છે બધું. અને હલકી કક્ષાનું મટીરિયલ એટલે વાપરે કે આપણી ગાડી અહીંયા ઠોકાઈ જાય તો ક્યાંય પણ આપણને ગાડીને નુકસાન ન થાય. અહીંયા તમે જોઈ શકો છો આ હલકી કક્ષાનું છે, હાથ અડાડવાથી તૂટી જાય. તો આ રીતે હાથ અડાડો ત્યાં તૂટી જાય એવું હલકું મટીરિયલ આપણી પોતાની ગાડીની સલામતી માટે. ધારો કે આ મટીરિયલ બહુ મજબૂત વાપર્યું હોય અને ગાડી ભટકાય તો એવું બની શકે કે આ બ્રિજ બને છે નવો, આ બધું ચાલુ છે અને આની અંદર જ એટલું હલકું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે કે આપણી ગાડી ભટકાય, ગાડીની કોઈ ટલ્લો લાગે તો ગાડીને કોઈ નુકસાન ન થાય એના માટે પૂરતી કાળજી આપણી ભાજપની સરકારે લીધી છે. તમે જોશો તો અહીંયા આ હલકી કક્ષાનું આ બધું જ બનાવેલ. જવા દો ભાઈ, જવા દો. આ હલકી કક્ષાનું બધું બનાવ્યું છે અહીંયા. અને હલકી કક્ષા એટલે એવું નહીં માનવાનું કે આ ભ્રષ્ટાચાર છે કે અહીંયા પૈસા ખવાઈ ગયા છે કે એવું કશું નથી. માત્ર ને માત્ર જોરથી ગાડી ભટકાય અને ધારો કે બ્રિજનું મટીરિયલ મજબૂત હોય તો આપણી ગાડીને નુકસાન થાય, માણસને નુકસાન થાય. પણ મટીરિયલ હલકું હોય તો બ્રિજને નુકસાન થાય. બ્રિજ તો સરકાર બીજી વખત પૈસા ખર્ચીને કરોડો રૂપિયા બનાવી નાખે. પણ આપણે તો ગરીબ માણસો છીએ, આપણે ક્યાં બીજી વખત આપણી ગાડી લઈ શકવાના હતા. એટલે આપણી ગાડીની સલામતી માટે થઈને સરકારે આવું હલકું મટીરિયલ વાપર્યું છે. એ બદલ હું ભાજપની સરકારને શુભેચ્છા.